જય જલારામ શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ મેઘરજ જિલ્લો અરવલ્લી વાત્રગંધીની કિનારે આવેલા વેરી એનજીઓ સંસ્થા દ્વારા રોજ ઓપરેશન થાય છે. આ બધા જ દર્દીના ખાલી ઓપરેશન કરવામાં આવે છે. ભાઈ રાત્રે દાળ ભાત શાક રોટલી જમવાનું મળ્યું હતું બધાને? 1 પણ રૂપિયાનો ખર્ચો થાય છે? અહીંયા કોઈ દાનપેટી ભેટપેટી છે? કોઈએ રૂપિયાની લેવડ દેવડ કરી છે? 1 પણ પૈસાની લેવડ દેવડ થઈ છે? રાત્રે કોઈને કંઈ તકલીફ પડી છે? અને આજે પણ સમજાવું છું, જલારામ હોસ્પિટલમાં પીઆરઓ કે છે, બામણીયા સાહેબ કે છે, વહીવટી અધિકારી કે છે, અથવા તો બાકોરવાડા સાહેબ કે છે. હું તમારી સાથે કાલે પણ હતો ને, આજે પણ છું ને. જેમને દવાઓ સમજાવીએ એ પ્રમાણે કરવાનું છે, બરાબર? કાલે 3 પ્રકારની ટેબ્લેટ આપી હતી બધાને. કઈ રીતે લેવાની કીધી હતી? સવાર સાંજ બધામાંથી 1 કાઢવાની કીધી હતી. 3 ગોળી બધાએ ખાધી હતી. જમ્યા પછી ખાધી હતી. શું જમવાનું મળ્યું હતું? દાળ ભાત શાક રોટલી મળ્યા હતા ને? પેકિંગ વાળી ડીશ હતી કે ખુલ્લી ડીશ હતી? તપેલામાંથી પીસરતા હતા? થાળમાંથી પીસરતા હતા કે તૈયાર ડીશ હતી? ઉપર ઢાંકણું ખુલતું હતું? ઓકે, બધાને સારું છે ને? અત્યારે કોઈને તકલીફ નથી? અત્યારે બધાને રજા આપી દઈએ છે, બરાબર? આ બધા દર્દીના સરસ ઓપરેશન થઈ ગયા છે. અત્યારે બધાને ડ્રેસિંગ કરીએ છીએ. કોઈ દર્દીનાને કોઈ તકલીફ નથી. જલારામ હોસ્પિટલમાં 2 ઓપરેશન થિયેટર તૈયાર કરી અને ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ 50 ઓપરેશનથી વધારે એટલે 25 ઓપરેશનથી વધારે અમે કરી શકતા નથી. અને કાલે એવી રીતે વ્યવસ્થિત અદ્યતન ઓટી તૈયાર કરી એનો કલ્ચર રિપોર્ટ કઢાવી અને પછી અમે આ ઓટી કરીએ છીએ. જલારામ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રેસિડેન્ટ ડૉક્ટર બંસીભાઈ પટેલ સાહેબ છે. સંસ્થાના પીઆરઓ હું પોતે ભીખુભાઈ બામણીયા. તમારે બધાની સેવામાં હું હરહંમેશ હાજર રહું છું ને દાદા, બરાબર? હવે આંખમાં શું ધ્યાન રાખવાનું? આપણે ટીપાની 2 બાટલી આપીશું. એ કલાકે નાખવાના છે. બીજી બાટલી છે એ તમારે સવાર સાંજ 2 ટાઈમ નાખવાની છે, બરાબર? એ દવા પણ હું સમજાવું છું, શું ધ્યાન રાખવાનું છે. હોળી આવે છે એટલે આવતીકાલથી હોળીનો તહેવાર છે, હોળી ધૂળેટી, એટલે એ પણ ધ્યાન રાખવાનું છે. અને બધા દર્દીનારાયણે કેટલું ધ્યાન રાખવાનું, કેવું ધ્યાન રાખવાનું. આજે તારીખ છે 1 માર્ચ, બરાબર છે? 1 માર્ચ 2026 અને આજે રવિવારના દિવસે પણ અમારો સ્ટાફ કાર્યરત છે. અને માનવ સેવા જ પ્રભુ સેવાનું સૂત્ર ચરિતાર્થ થાય એના માટે 365 દિવસ 12 મહિના કામગીરી કરીએ છીએ. હર હંમેશ રહે એના માટે બાપા જલારામને પ્રાર્થના કરીએ છીએ. રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું. જય જય શ્રી જલારામ. અસ્તુ. જય જલારામ. જય જલારામ દાદા.